કાલે 22 ઓગસ્ટ 2024 ગુરુવારનો દિવસ છે. હું શ્રી રામચરિતમાનસની ચર્ચા આગળ વધારું છું. શ્રી ભરતજી અને શ્રી શત્રુઘ્નજી માતા કૌશલ્યાજીને મળવા ગયા. તેમણે જોયું કે માતા કૌશલ્યાજી અત્યંત દુઃખી છે. તેમણે મેલા વસ્ત્રો પહેરેલા છે અને તેમણે આભૂષણ પહેરેલા નથી અને તે અત્યંત દુઃખી અવસ્થામાં છે. જ્યારે શ્રી ભરતજીએ માતા કૌશલ્યાજીને જોયા ત્યારે માતા કૌશલ્યાજી ભરતજીને મળવા માટે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ તે મૂર્છિત થઈ ઉઠ્યા અને પૃથ્વી ઉપર પડી ગયા. અને ત્યારે શ્રી ભરતજીએ કૌશલ્યાજીને સંભાળી લીધા અને તેમને ચરણ વંદન કર્યા. ત્યારબાદ શ્રી ભરતજીએ માતા કૌશલ્યાજીને પૂછ્યું કે હે માતા, આ બધા દુઃખનું કારણ હું પોતે જ છું. મારા કારણે જ તમારા ઉપર આ મોટી વિપત્તિ આ પડી છે. હું જ અપયશનો ભાગીદાર છું અને મેં જ આ દુઃખને મેં બોલાવ્યું છે. મારા કારણે જ મારી માતાએ આ બધું કર્યું હતું અને હું જ આ બધાનો ભાગીદાર છું. હું જ શ્રી રામનો આજે વિરોધી જાહેર થયો છું અને તે બદલ હું ખૂબ જ અભાગો અને ખૂબ જ દુખિયારો વ્યક્તિ છું. ત્યારબાદ માતા કૌશલ્યાજીએ ભરતજીને સમજાવ્યા અને શાંતિથી તેમને સમજાવ્યા કે ધીરજ ધારણ કરવું જોઈએ. વિધાતાની જે ગતિ છે તે ઉલટી છે, તેથી તમારે ધીરજ ધરવી જોઈએ. અને જ્યારે પ્રભુ શ્રી રામજીને ખબર પડી હતી કે તેમને વનમાં જવાનું છે, પિતાની આજ્ઞાને પ્રભુ શ્રી રામજીએ અત્યંત હર્ષથી ધારણ કરી હતી. તેમણે મુનિના વસ્ત્રો પહેર્યા અને તેઓ અત્યંત પ્રસન્ન હતા. પ્રભુ શ્રી રામજીના મનમાં કોઈ દુઃખ કે શોક નહોતો જ્યારે તેઓ વનમાં ગયા. અને જ્યારે પ્રભુ શ્રી રામજી ગયા ત્યારે રાજા દશરથજીથી આ દુઃખ જોવાયું નહીં. અને રાજા દશરથજી એટલા પુણ્યશાળી વ્યક્તિ હતા કે જેવું પ્રભુ શ્રી રામજી ગયા અને તરત જ તેમના પ્રાણે શરીર છોડી દીધું. અને માતા કૌશલ્યાજી કહે છે કે મારું હૃદય કઠોર છે કે પ્રભુ શ્રી રામજી ગયા અને તો પણ હું આ દુઃખ સહન કરીને જીવું છું. મારો પ્રાણ મારું શરીર છોડતું નથી. સાબિત કરે છે કે હું જ ખૂબ જ કઠોર હૃદયની છું. આમ માતા કૌશલ્યાજી શ્રી ભરતજીને કહેવા લાગ્યા. ત્યારબાદ શ્રી ભરતજી વિલાપ કરવા લાગ્યા અને શ્રી ભરતજીએ છલ રહિત વાણીથી કહ્યું કે હે માતા કૌશલ્યાજી, જે વ્યક્તિઓ પ્રભુ શ્રી રામની ભક્તિ કરતા નથી તેમની જે ગતિ થાય છે અને જો તેમનામાં મારી થોડી પણ સંમતિ હોય તો પ્રભુ મને તે પાપનો દંડ આપે. જે વ્યક્તિઓ વેદના માર્ગનું પાલન કરતા નથી અને તેનાથી ઉલટા માર્ગ ઉપર તેઓ ચાલે છે, તેમને જે ગતિ પ્રાપ્ત થાય છે, જો તેમના મારી ઊંડી સંમતિ હોય તો ભગવાન મને દંડ કરે. જે વ્યક્તિઓ મનમાં છલ રાખે છે તેમના માટે જે ભગવાન દંડ કરે છે અને જો મારી સંમતિ તેમાં હોય તો ભગવાન મને દંડ કરે. એવી રીતે ભરતજી માતા કૌશલ્યાજીને કહેવા લાગ્યા. ત્યારબાદ માતા કૌશલ્યાજીએ શ્રી ભરતજીને કહ્યું કે હે ભરત, તમે પ્રભુ શ્રીરામજીને પ્રાણથી વધારે પ્રિય છો અને તમારી પ્રભુ શ્રીરામજીના ચરણોમાં અનન્ય ભક્તિ છે. તમે પ્રભુ શ્રીરામજીના વિરોધી કદી પણ નથી અને જે વ્યક્તિઓ આવું વિચારે છે તે ખોટું વિચારે છે. તમે પ્રભુ શ્રીરામજીના ચરણોમાં અનન્ય ભક્તિ ધરાવો છો તે બધાને ખબર છે. આમ કહીને માતા કૌશલ્યાજીએ શ્રી ભરતજીને આશ્વાસન આપ્યું અને ત્યારબાદ મુનિ વશિષ્ઠજીનું આગમન થયું અને મુનિ વશિષ્ઠજીએ ત્યારબાદ અનેક પ્રકારે ઉપદેશ આપીને શ્રી ભરતજીને આશ્વાસન આપ્યું.